મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભક્તરાજ દાદા ખાચર, એમની ઉંમર થઈ એટલે એમના લગ્ન કરવાની વાત એ ચાલવા માંડી. પોતાને એ ગઢપુરના રાજા કહેવાય એટલે ચારેય બાજુથી માગા પણ આવે. એમના માના હૃદયમાં પણ એવી ઈચ્છા કે હવે દાદાને પરણાવીએ. એક દિવસ દાદા ખાચરના માતુશ્રી સોમબા એ મહારાજ પાસે આવ્યા અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, દાદો હવે પરણવા લાયક થયો છે, જો આપની આજ્ઞા હોય તો તેમના માટે કન્યાની શોધ કરાવું. મહારાજ કે, સોમબા, તમે બહુ સારી વાત કરી. અમને પણ અંતરમાં રહ્યા કરે છે કે હવે દાદાના લગ્ન થાય તો સારું, માટે તમે સારા કન્યાની શોધ કરાવો, આપણે જલ્દી દાદાના લગ્ન લેવા છે. મહારાજ અને સોમબા પોતાના લગ્નની વાત કરે છે. એ જાણી દાદા ખાચર ઘણું કોચવાના. ત્યાં ભગવાન સ્વામિનારાયણ એમની મને પ્રાપ્તિ થઈ છે, મારો જીવ એની હારે જોડ્યો છે, હવે મારે બીજે ક્યાં હેત કરવું. અને આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન એમની દ્રષ્ટિ જેની ઉપર પડે ને, એમના અંતરમાંથી વાસનાઓ ટળી જતી. તો આ દાદા ખાચર તો મહારાજના કૃપાપાત્ર, મહારાજનો રાજીપો, એટલે દાદા ખાચરના હૃદયમાં આ સંસારમાં જોડાવાનો સંકલ્પ પણ નહોતો. એમના વિકાર માત્ર બધા ટળી ગયા હતા. આ વાત સાંભળીને દાદા ખાચરને ખૂબ દુઃખ થયું. મહારાજની એમની ઉપર કૃપા, વળી મોટા મોટા સંતો, એમનો સમાગમ, એટલે દાદા ખાચરે આ વાત સાંભળી અને રાજી ન થયા. તુરત સોમબા પાસે ગયા અને કીધું, બા, જો તમે મારું ભલું ઈચ્છતા હો તો મારા લગ્નની વાત પડતી મૂકો. મારે તો આ સંતોની સાથે રહી ભજન ભક્તિ કરવા છે અને થાય એટલી મહારાજની સેવા કરવી છે. મારે આ સંસારની માયામાં પડવું નથી, માટે મારા લગ્નની વાત કરશો જ નહીં. આ પુરુષોત્તમ નારાયણની સેવા મને મળી છે, એમના આ સંતોનો યોગ મળ્યો છે, હવે મારે એ ફાસલામાં ફસાવું નથી. સોમબા તુરત મહારાજ પાસે ગયા અને મહારાજને કીધું, મહારાજ, દાદો લગ્ન કરવાની ના પાડે છે,
એ તો હઠ લઈને બેઠો છે, મારે પરણવું જ નથી. મહારાજ તમે કંઈક સમજાવો એને. એટલે મહારાજ કે સોમબા, તમારા કોળમાં બધા જગતથી આ ઉલટા પ્રવાહે જ બધા ચાલે છે. લાડુબા, જીવુબા, આ દાદો ખાચર, દાદા ખાચરનો વૈરાગ્ય, એમની ભક્તિ એ તો શિરમોડ હતી. મહારાજ કે આ લોકમાં બધા લગ્નની રાહ જોઈને બેઠા હોય અને આ દાદા ખાચરને પરણવું નથી. મહારાજે દાદા ખાચરને બોલાવ્યા અને લગ્નની વાત કરી. ત્યારે દાદા ખાચર કહે, મહારાજ, દાદા ખાચર મહારાજની આગળ ક્યારેય બોલે નહીં, પણ આજે તો મહારાજને કીધું, મહારાજ, જો આવા ફાસલામાં મને બાંધવો હતો તો મહારાજ મને આ સત્સંગ શા માટે કરાવ્યો? તમારી પાસે આવનારા મુમુક્ષુઓને તમે સાધુ થવાની વાતો કરો છો અને મને આ સંસારના ગાળિયામાં પગ નાખવાનું કહો છો. મહારાજ, ગાળિયામાં ખબર પડે? આ ચણતર કામ કરતા હોય ને ત્યારે માટીનું ગાળિયું કરે. અત્યારે અહીંયા યજ્ઞશાળાનું સેવા ચાલે છે. સંતો, હરિભક્તો, વિદ્યાર્થીઓ, એ યજ્ઞશાળાનું લીપણ કામ હોય, યજ્ઞ કુંડ બનાવવાના હોય, ગારો ખૂંદતા હોય, અને આ બધી સેવાઓ ચાલે છે. એ ગારો કરે એનું ગાળિયું અને માંદડું કહેવાય, એમાં પગ નાખવાના. આ માટીનું ગાળિયું તો હજી સારું, પણ આ સંસારનું ગાળિયું છે એ માંદણામાંથી બહાર નીકળવું પછી બહુ કઠણ. મહારાજ, મને આમાં શા માટે નાખવાનું કહો છો? મને મહારાજ એ મંજૂર નથી. આ હજારો જીવોને સાધુ કરનારા મહારાજ, એને આ દાદા ખાચરને મનાવવું બહુ કઠણ હતું. મહારાજે દાદા ખાચરને સમજાવતા કીધું, દાદા, તમે અમને કેવા જાણો છો? અરે મહારાજ, તમે તો અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. તો દાદા, અમારું કહ્યું માનો અને તમે લગ્ન કરો. અને દાદા, તમે તો અંબરીશ અને વિદેહી જનક જેવા છો. તમારું કુળ અમારે અહીંથી અટકાવવું નથી, માટે તમારે લગ્ન કરવા જ પડશે. તમે સંસારમાં રહેશો પણ સંસાર તમને સ્પર્શી નહીં શકે. દાદા ખાચરની આંખમાંથી આહુડાની ધારાઓ મીંડી થવા. મનમાં એવું થાય કે આ મહારાજની સેવા મળી છે, એમની સેવા, એમનું ચિંતન છોડી અને મારે આ સંસારનું ચિંતન ક્યાં કરવું, એમાં ક્યાં જોડાવું, આ ખોટનો ધંધો શું કરવો? બહુ દુઃખ થયું. આંખમાંથી આમ આહુડા મીંડા જવા. વળી મહારાજે કડક આજ્ઞા કરી કે તમને બંધાવા નહીં દઈએ. દાદા ખાચરને મનમાં એવો વિચાર થયો, જો મહારાજની આજ્ઞા નહીં પાળું ને તો મહારાજને મારા ઉપરથી હેત ઉતરી જશે, મહારાજની આજ્ઞા લોપાશે.
મને કમને દાદા ખાચરે રડતા રડતા, મહારાજ તમે મારું ધ્યાન રાખજો, મને ક્યાંય તમારા વિના બંધન ન થાય એવી કૃપા કરજો મહારાજ. દાદા ખાચરે હા પાડી. પરિવારજનો ખૂબ રાજી થયા. સોમબા, જીવુબા, લાડુબા વગેરે પરિવારજનો દાદા ખાચર માટે કોઈ સારી કન્યાની શોધ કરવા લાગ્યા. અંતે બોટાદ ગામના માત્રા દાધલ એમના ગુણવાન અને રૂપવાન દીકરી કુમુદાબાઈ એમની સાથે દાદા ખાચરના વિવાહ લેવાયા. દાદા ખાચરના લગ્ન થયા અને મહારાજે એમને આશીર્વાદ આપ્યા. આ રીતે મહારાજની આજ્ઞાથી દાદા ખાચર સંસારમાં જોડાણા, પણ અંતરથી નિર્લેપ હતા, એકદમ વૈરાગ્યવાન હતા. આ દાદા ખાચર એમને મહારાજમાં આવી પ્રીતિ હતી. આપણા અંતરમાં આ દાદા ખાચરની વાત સાંભળીને તપાસ કરવો. દાદા ખાચર તો ગ્રહસ્થ ભક્તોના આદર્શ કહેવાય. એના અંતરમાં કેવી જાગૃતિ, ભગવાનની આજ્ઞાથી એ સંસારમાં જોડાણા, પણ એમનું મન તો એમણે મહારાજને આપેલું. એમની આસક્તિ તો મહારાજમાં હતી. એ જળ કમળવત એ સંસારમાં રહી અને મહારાજની સેવા ભક્તિ કરતા, ભક્તિ માનીને આજ્ઞા માનીને વ્યવહાર કરતા આવા ભક્તો એ મહારાજને ખૂબ ગમતા. હૃદયમાં આસક્તિઓ પડી હોય તો એને ઓળખવી અને મહારાજમાં પ્રીતિ કરવી, આ જગતમાંથી હેત તોડવું અને દાદા ખાચર જેવા ઉત્તમ ભક્ત બનવું, એવી પ્રેરણા આપને આ દાદા ખાચરના જીવનથી મળે છે. સહજાનંદ સ્વામી મહારાજની